વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ ફેબ્રુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તલના બિયારણની પસંદગી કરવા માટે ઉતાવળા થાય. ભાઈ, આપણે સર્ટિફાઈડ બિયારણ વાવવું કે રિસર્ચ વાવવું કે ફાઉન્ડેશન વાવવું, કે કયું બિયારણ કરવું? તો અમાય ઘણી બધી કંપનીઓ બિયારણ બનાવે છે. રેનો છે, વિશ્વાસ છે, નિધિ છે, ગોલ્ડ છે, કર્તવ્ય છે, અવની છે, મંગલમ છે, ઘણી અઢળક અક્ષય છે, ઘણી બધી બિયારણની કંપનીઓ છે. એમાંની ગુજરાતની સારામાં સારી કંપની અને બિયારણ ઉદ્યોગમાં અને એને ક્વોલિટીના કારણે નંબર 1 કંપની હોય એવી કંપની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને એ કંપનીનું નામ છે રેનો એગ્રી જેનેટિક પ્રાઇવેટ લિમિટેડ. એ કંપનીના માલિક છે માન્ય શ્રી ભરતભાઈ વાટલિયા, વાધવજીભાઈ રાબડિયા, વિનુભાઈ કાથરોટિયા અને જગદીશભાઈ ટીમ્બડિયા. ભરતભાઈ અને રાબડિયા સાહેબ એ માર્કેટિંગ સંભાળે છે અને વિનુભાઈ અને જગદીશભાઈ એ પ્રોડક્શનનો સ્ટાફ સંભાળે, પ્રોડક્શનનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. અને કંપનીની ક્વોલિટી પણ સારામાં સારી આવે છે. જોવા જઈએ તો મગફળીમાં સૌથી પ્રથમ, ગુજરાતમાં સૌથી પ્રથમ વેક્યુમ પેકિંગ આપી અને મગફળીના બિયારણમાં સારામાં સારું એમને નામ કાઢ્યું. ત્યારબાદ ચણા બિયારણમાં પણ નંબર 1 ઉપર બિઝનેસ કર્યો હોય તો રેનો એગ્રી જેનેટિક્સે કર્યો. ત્યારબાદ તલ બિયારણ, તલ બિયારણમાં પણ રેનોના ઘણા બધા તલના બિયારણ આવે છે. તલના બિયારણ ઉચ્ચ ક્વોલિટીના અને ઉચ્ચ ગુણવત્તાના હોવાના કારણે ખેડૂત મિત્રોમાં રેનોના તલની ડિમાન્ડ ઘણી બધી હોય છે. અમારે રેનોમાં ગુજરાત 2 છે, ગુજરાત 3 છે, ગુજરાત 4, 5 અને 6. ત્યારબાદ રિચર્સમાં 333 છે, યુવરાજ છે અને ચાઇના છે. તો આજે ખેડૂત મિત્રો આ તલ બિયારણની છે, તલની સિઝન ચાલુ થવા જઈ રહી છે, તો આપણે તલના બિયારણ વિશે ચર્ચા કરવાના છીએ. તો એમાં સર્વપ્રથમ આવે છે ગુજરાત 2. ગુજરાત 2 તલ બિયારણ જે રેનોનું આવે છે, ગુજરાત 2 ડબલ લેબલ વાળું આવે છે. એક લેબલ કંપનીનું હોય છે અને એક સરકારનું સર્ટિફાઈડ થયેલું બિયારણ છે ગુજરાત 2. રેનો તલ બિયારણ ગુજરાત 2. તો આના વિશે વાત કરીએ તો ભલામણ ખરીફ સિઝનમાં કે ખરીફ સિઝનમાં કરે છોડની ઊંચાઈ થાય છે 85 થી 95 થી 86, 95 થી 96 સેન્ટીમીટર લંબાઈ થાય. એટલે ટૂંકમાં 3 થી 4 ફૂટનો છોડો થાય છે. છોડ એકદમ ઊભો અને ડાળી વાળો થાય છે. બઢા 1 થી વધારે સામસામે બે છે. બઢાની સંખ્યા 57 થી 60 છે. ત્યારબાદ એના પાકવાના દિવસો 80 થી 85 દિવસમાં તૈયાર થયેલી જાત છે. આ ઉપરાંત એનું દાણાનું વજન તો 1000 દાણાનું વજન તો 3 ગ્રામ લેખે થાય છે. તેલના ટકા 46% હોય છે. ત્યારબાદ ઉત્પાદન જોવા જઈએ તો ઓછામાં ઓછું હેક્ટરે 790 કિલો અને વધારેમાં વધારે 1300 કિલોગ્રામ હેક્ટરે ઉત્પાદન આપતી આ ગુજરાત 2 નંબરની જાત છે. ત્યારબાદ એનાથી સુધારીને એક કદમ આગળ તો કે ગુજરાત 3. ગુજરાત 3 ને ખેડૂતોમાં ઘણી બધી ડિમાન્ડ હોય છે. આની ભલામણ તમારે ખરીફ અને ઉનાળુ બંને સિઝનમાં થાય છે. ત્યારબાદ ભલામણ માટે તો તમે ખેડૂત મિત્રો આને તમે ઉનાળામાં પણ કરી શકો છો અને રનિંગ સિઝન ખરીફ સિઝનમાં પણ કરી શકો છો. છોડની ઊંચાઈ તો કે 3 થી 4 ફૂટનો છોડવો થાય છે. છોડનો પ્રકાર તો ડાળી વાળો ઊભો છોડ થાય છે. તો બઢવા બેસવાની ક્ષમતા તો 1 થી 1 સામસામે બે છે. બઢવાની સંખ્યા તો એક છોડ ઉપર તમારે 60 થી 70 થી 80 સુધી બઢવા થાય છે. ત્યારબાદ પાકવાના દિવસો 85 થી 86 દિવસે તૈયાર થાય એવી જાત છે. 1000 દાણાનું વજન તો 3.23 કિલોગ્રામ હોય છે. ત્યારબાદ તમે જોઈએ તો સરેરાશ ઉત્પાદન 1200 કિલો થાય છે. ત્યારબાદ મહત્તમ ઉત્પાદન 1700 કિલો છે અને રિલીઝનું વર્ષ એ 2006માં સરકારશ્રી તરફથી રિલીઝ થયેલી જાત છે. ત્યારબાદ આવે છે ગુજરાત 5. તો ગુજરાત 5 તલ બિયારણ વિશે આપણે ચર્ચા કરીએ તો આ છે ગુજરાત 5 તલ. હા, ગુજરાત 5 તલ. તો એના વિશે આપણે વાત કરીએ તો આ ઉનાળુ સિઝનમાં ખાસ કરીને એની ભલામણ કરવામાં આવેલી છે. ત્યારબાદ ભલામણની ઋતુ તો ઉનાળામાં ખાસ કરીને તલ બનાવવામાં આવે છે. ત્યારબાદ છોડની ઊંચાઈ જોવા જઈએ તો 97 સેન્ટીમીટર થાય છે. છોડનો પ્રકાર ઊભો ડાળીવાળો થાય છે. ત્યારબાદ બઢાની ગોઠવણ 1 થી 1 સામસામે હોય છે. બઢાની સંખ્યા 58 થાય છે. પાકવાના દિવસો 70 છે. 1000 દાણાનું વજન 3.63 ગ્રામ છે. તેલના ટકા 46.98% છે. સરેરાશ ઉત્પાદન 1241 કિલોગ્રામ થી મહત્તમ ઉત્પાદન 2344 કિલો પ્રતિ હેક્ટરે થાય છે. અને બનાવટનું વર્ષ કે સંશોધનનું વર્ષ 2015 છે. તો ટૂંકમાં ઉનાળુ સિઝનમાં સૌથી સારામાં સારી જાત હોય તો એ છે રેનો 5 તલ કે રેનો ગુજરાત 5 તલ. ત્યારબાદ આવે છે ગુજરાત 6 તલ. તો ગુજરાત 6 તલ વિશે વાત કરીએ તો ખરીફ અને ઉનાળુ બંને સિઝનમાં ચાલતી આ જાત છે. ત્યારબાદ એને છોડની ઊંચાઈ જોવા જઈએ તો 1 થી 4 સેન્ટીમીટર જેટલી છોડની ઊંચાઈ થાય છે.
ઊભો આછી ડાળી વાળો છોડવો થાય છે. બઢા એક થી એક સામે બેસે છે. ત્યારબાદ બઢાની સંખ્યા 65 થી 70 થાય છે. પાકવાના દિવસો 85 થી 87 દિવસમાં તૈયાર થતી જાત છે. 1000 દાણાનું વજન 3.10 કિલોગ્રામ 10 ગ્રામ થાય છે. ત્યારબાદ તેલના ટકા 46.68% છે. એનું મહત્તમ ઉત્પાદન 1000 કિલો છે અને મેક્સિમમ ઉત્પાદન હેક્ટરે 1600 કિલોની આજુબાજુ થાય છે. આનું સંશોધનનું વર્ષ છે 2018 ટૂંકમાં હજુ 2018 જે લેટેસ્ટ વર્ઝન હોય તો આ છે ગુજરાત 6 તલ. તો આમ જોવા જઈએ તો સૌથી વધારે ગુજરાત 5 તલ ઉનાળુ સિઝનમાં ભલામણ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો 3 ની પસંદગી કરે છે, ઘણા ખેડૂત મિત્રો 5 ની પસંદગી કરે છે અને ઘણા ખેડૂત મિત્રો 6 નંબરના તલની પસંદગી કરે છે. આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી બધી રિચર્સ વેરાયટી પણ કંપની બનાવે છે. તો એમાં 3 નંબરની સુધારેલી જાત છે 333. રેનો 333 3 નંબરની સુધારેલી જાત છે. તો આના વિશે વાત કરીએ તો ઊભો છોડવો થાય છે. એકથી એક સામે સકડી મોઢે બઢું બેસે છે. પાકવાના દિવસો 75 થી 80 દિવસે તૈયાર થાય એવી આ જાત છે. ત્યારબાદ આવે છે યુવરાજ. યુવરાજ એ 5 નંબરની સંશોધન કરેલી વેરાયટી છે અને 5 થી 6 ડાળીઓ વાળો છોડવો થાય છે. ઉત્પાદનની ક્ષમતા પણ એની સારામાં સારી છે. તલની ટકાવારી પણ એમાં સારામાં સારી છે. આ ઉપરાંત જોવા જઈએ તો એક સોટિયા પ્રકારની વેરાયટી આવે છે જેનું નામ છે ચાઇના 90. તે ચાઇના 90 એક સોટિયા પ્રકારનો છોડવો થાય છે અને એકથી એક છકડી મોઢે બઢું બેહતું હોવાના કારણે સારામાં સારી ઉત્પાદન આપે એવી જાત છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી રિચર્સ તલની કે 333, યુવરાજ અને ચાઇના આ 3 વેરાયટી રેનો પાસે રિચર્સ વેરાયટી છે. ત્યારબાદ ગુજરાત 2, 3, 5 અને 6 એ સર્ટિફાઈડ સીડ છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી રેનો એગ્રી જેનેટિક્સના ઉચ્ચ ગુણવત્તાવાળા તલના બિયારણો વિશે. તો ખેડૂત મિત્રો તમે મારી દ્રષ્ટિએ તમે 3 નંબર કરી શકો છો, 5 નંબર કરી શકો છો કે 6 નંબર કરી શકો છો, અથવા તો તમે રિચર્સમાં 333 કે છોટિયા તલ કરવા હોય તો ચાઇના 90 કરી શકો છો. તો ખેડૂત મિત્રો જો રેનોના બિયારણ તમે વાપરો તો એ ઉચ્ચ ગુણવત્તાના અને વધુ ઉત્પાદન આપતા અને ક્વોલિટી બિયારણ હોય છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને આ રેનોના બિયારણ વાવવા માટે ભલામણ કરું છું, જે સારી ક્વોલિટીના અને ઉચ્ચ ગુણવત્તાના છે. જો ખેડૂત મિત્રો તમારે વધારે ઉત્પાદન લેવું હોય અને બિયારણ પાયાની વસ્તુ છે, સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો ઉત્પાદન તમારે સારામાં સારું મળે. એટલે તમે જો ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ ઉત્પાદન આપતા બિયારણની પસંદગી કરવા માંગતા હોય તો રેનો એગ્રી જેનેટિક્સના બિયારણની પસંદગી કરી શકો છો. તો તલ બિયારણમાં હવે ખેડૂત મિત્રો આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.